સાથે સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતના ઉધનામાં અગાઉ ડ્રગ્સ ઝડપાયું હતું અને રાજસ્થાનના યુવક પાસેથી ડ્રગ્સ પકડાયાનો મામલો સામે આવ્યો છે। તો સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ઉધનામાં અગાઉ ડ્રગ્સ ઝડપાયું હતું। 35 લાખનું એમડી ડ્રગ્સ પકડાયું હતું। એસઓજી પોલીસે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે। પોલીસે આરોપીને કપ લેતા ચેકપોસ્ટ પાસેથી ઝડપી પાડ્યો છે। આરોપી ભાજપના લઘુમતી મોરચાના ઉપપ્રમુખનો પુત્ર છે। આરોપીઓ રાત્રે ડ્રગ્સ નબીરાઓને વેચતા હતા તેવું પણ સામે આવ્યું। સમગ્ર મામલે આ તપાસ પણ થશે। તો એસઓજી પોલીસે વધુ એક આરોપીને દબોચી પાડ્યો છે। તો પોલીસે આરોપીને કપલેથા ચેકપોસ્ટ પાસેથી ઝડપી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, રાજસ્થાનના યુવક પાસેથી ડ્રગ્સ પકડવાનો મામલો સામે આવ્યો છે। વધુ એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે। શું છે માહિતી? જે બિલકુલ જે પ્રકારે થોડા સમય પહેલા ઉધનામાંથી રાજસ્થાનના યુવક પાસેથી 35 લાખનું એમડી ડ્રગ્સ ઝડપાયું હતું। આમાં જે પ્રકારે એક બાદ એક આરોપીના નામ સામે આવતા ગયા ત્યારે વધુ એક આરોપીનું નામ સામે આવ્યું છે। જેમાં 35 લાખનું એમડી ડ્રગ્સ જે આપનાર જે આરોપી છે મોહમ્મદ રેહાન અંસારી, આ મોહમ્મદ રેહાન અંસારી જે છે તેને પોલીસે ઝડપી પાડ્યો છે। મહત્વનું કહી શકાય કે જે મુખ્ય આરોપી ચેતન સાહુ જે ઝડપાયો હતો તેમને આ મોહમ્મદ રેહાન અંસારીએ આ 35 લાખનું એમડી ડ્રગ્સ આપ્યું હતું। આ આરોપી જે છે તે ક્યાંય ને ક્યાંય ભારતીય જનતા પાર્ટીના જે લઘુમતી મોરચાના ઉપપ્રમુખ છે તેમનો પુત્ર હોવાનું બહાર આવ્યું છે। ખાસ કરીને મોહમ્મદ રેહાન અંસારી જે પ્રકારે સચિનના કપલેથા ચેકપોસ્ટ પાસેથી પસાર થતું હતું તે દરમિયાન પોલીસે બાતમીના આધારે તેમની ધરપકડ કરી છે। હવે આ રેહાન જે છે તેના કોલ ડિટેલની તપાસ કરવામાં આવશે, કારણ કે જે પ્રકારે આ ડ્રગ્સ જે છે તે આ રેહાન અને તેમના સાગરીતો પોસ્ટ વિસ્તારમાં જ આ ડ્રગ્સનું વેચાણ કરતા હતા અને તેને જ લઈને ક્યાંય ને ક્યાંય મોટા ઘરના નબીરાઓના નામ સામે આવી શકે છે તે પ્રકારની પરિસ્થિતિ હાલ થઈ છે। ને હાલ જે કહી શકાય કે પોલીસ જે છે તે રેહાન જે છે તેમની ક્યાંય ને ક્યાંય ધરપકડ કરીને પૂછપરછ કરી રહી છે, ત્યારે આમાં અન્ય નામો સામે આવે તો નવાઈ રહે। જી અચ્છા, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે રાજસ્થાનના યુવક પાસેથી ડ્રગ્સ પકડવાનો મામલો સામે આવ્યો છે। 35 લાખનું એમડી ડ્રગ્સ પકડાયું હતું। એસઓજી પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી આ મામલે તેની પૂછપરછ હાથ ધરાશે। આરોપી ભાજપના લઘુમતી મોરચાનો ઉપપ્રમુખનો પુત્ર હોવાનું સામે આવ્યું છે। આરોપીઓ રાત્રે ડ્રગ્સ નબીરાઓને વહેંચતા હતા। સમગ્ર મામલે તપાસ પણ થશે। તો એસઓજી પોલીસે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે। ઉધનામાં થોડા દિવસ પહેલા રાજસ્થાનના યુવક પાસેથી 35 લાખનું એમડી ડ્રગ્સ પકડાયું હતું અને તેમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। તો 35 લાખનું એમડી ડ્રગ્સ પકડાયું હતું। એસઓજી પોલીસે વધુ એક આરોપીને ઝડપી પાડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે। તો આરોપીઓ રાત્રિ દરમિયાન ડ્રગ્સ નબીરાઓને વહેંચતા હોવાનું પણ સામે આવ્યું છે। આરોપી ભાજપના લઘુમતી મોરચાના ઉપપ્રમુખનો પુત્ર હોવાનું સામે આવ્યું। તો સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવશે, તેઓની પૂછપરછ પણ હાથ ધરાશે। આ સાથે એમડી ડ્રગ્સનું વેચાણ કરતો હતો।